આપણું મન બીજે હોય અને એ શબ્દો અભળાના આપણે ભજનમાં અસલી મજા ના લઈ શકે। ભજનનો આનંદ ત્યારે આવે જ્યારે શબ્દ આપણને સમજાય, તો આવે। આપણને ખાવામાં રસ ત્યારે આવે જ્યારે બરાબર ચાયું હોય, બરાબર એનું મંથન કર્યું હોય, તો એ તમને મજા આવે ને કે એમને ખાલી ઉતાર્યું અને આપણે પાસે પેલા ભાઈ આ ઢોરે જેવી શક્તિ નથી કે પાછું લાઈન પાસે ચાઈ પાછો રસ બનાવે। એટલા માટે આપણે છે ને આજે જે પણ શબ્દો છે ને શબ્દોનું મંથન અને ચિંતન કરવા। અને હું તો છે ને હું કોઈ પણ ભજન હોય ને ભજનના શબ્દો યાદ રાખું। એ ઘણી વાર જે અમારા ગાવાવાળા માણસો છે ને ત્યાં મુંબઈમાં એ ભજન ગાઈ લે, પણ પછી અહીંયા શબ્દો યાદ ના આવે, પણ અહીંયાના શબ્દો મને યાદ રહી જાય, કારણ કે આપણને ખબર છે કે શું શબ્દ હતા। તો એ શબ્દ એટલા બધા યાદ રાખવાના કે શબ્દની કિંમત છે। અને એ શબ્દ જે આજે જેટલા પણ સંતો આગળ થઈ ગયા સંતોએ એમના અનુભવમાંથી એમની વાણી નીકળી છે, અને એ વાણી આપણે ગાઈ છે, એટલે આપણે એને છે ને આપણે એને સચોટ માનવી જ પડે, કારણ કે આપણને એટલી દ્રઢ વિશ્વાસ થઈ ગયો। પણ હું એમ કહું કે એને માની લીધી, પણ એના કરતાં એ વાણી જોણવી બહુ જરૂરી છે। એ વાણી ખરેખર શું કહે છે? હવે આપણે કે ભાઈ આપણા ભાઈ કીધું દિવાળી, આ ભાઈએ કીધું કે દિવાળી ગુરુજી આ તો આપણે દિવાળી કેવી રીતે થાય? તો દિવાળીમાં આપણને આખું વર્ષ અને દિવાળીમાં શું ફરક પડે? આખું વર્ષ હોય, આખું વર્ષ આપણું જતું રહે, પણ દિવાળી ઉપર આપણે શું હોય? દિવાળી ઉપર બધા ઠોનઠોનથી બધા રહેતા હોય, કમાતા હોય, પણ ઘેર આવે, બધા મળે, બરાબર? બધાનો પ્રેમ ભાવ બધો ભેગો થાય, બધા આનંદ કરે, બરાબર? એ દિવાળી। તો આજે ગુરુ મહારાજ આ જગતની અંદર સૌથી જો આપણે જે સગું કરે ને, આ ભાઈ એક સાખી ગાય કે ગુરુ સગા તો સૌ સગા। જો ગુરુને તમે ગુરુના જે પદની જો તમે હજી સમજ્યા નથી, અમારે એક ભાઈ કે અમારા ગુરુજી મરી ગયા, એટલે હું કીધું ગુરુજી ના મરે છે, ગુરુજી વચન રૂપે આપણામાં હાજર હોય, જે ઉપદેશ છે એમના જે વચન છે એમનો જે આપણે આપેલું અને જે આપણને પ્રતિજ્ઞાઓ આલી એ આપણને તરત ગુરુ યાદ આવે, એ આપણે ઉપર બેઠા। ગુરુને સર પે બિઠાવો, ગુરુ કો સર પે બિઠાવો। આપણે કે ભાઈ ગુરુને ચરણમાં એટલે ગુરુજીનો આ કર્યું એટલે ચરણમાં આવ્યા એવું નથી, ખાલી હાથ કરે કે ભાઈ ગુરુને ચરણમાં જાય એટલે આપણી નાલ થઈ જાય, એવું નથી। ચરણમાં જવાનો મતલબ ગુરુજી જે પણ ઉપદેશ આપ્યો એનું આચરણ કરવાનું, અને આચરણ કરવાનું। કબીર સાહેબે કીધું છે કે કથની અને કરણી, કે જે કહું છું આપણે જે કહીએ ને એ કરવાનું, હા એ બેનું બેલેન્સ હોવું જોઈએ, નહીં તો પછી એનો કોઈ મતલબ નથી। એટલે હું તો દરેકને કહું છું કે ભજન ઓગળવાનું, અને કદાચ ભજન કોઈ સમજાવતું હોય, કોઈ સંતો લોકો સમજાવતા, તો એ ભજન આપણે સમજવાની કોશિશ કરવાની। ના મને ના સમજાય, અમે કોઈ સંતોને પૂછતા હોય, આવા સંતો ના હોય તો કોઈ ઘણી વાર મને ખબર ના હોય તો આ ભાઈને ખબર હોય, એવું કોઈ નહીં કીધી કે આપણને કોઈને કોઈ સંતોના આગળથી આપણને કોઈ ઈશારો થયો હોય તો આપણને યાદ હોય, જે સત્સંગમાં જતું હોય તો। એટલે આ જે સત્સંગ છે ને, આજે ભજનમાં જવાનું તો એ શું છે કે આપણામાં કાટ ઓછો લાગે। આપણે અવારનવાર છે ને રોજ જે વાસણ રોજ બંધાય એકદમ ઉજળું હોય, અને જે 12 મહિનામાં આવે ને એના પેલું પિતાંબરી લાઈન વગેરે ઘહવું પડે, આખો દાડી ઘહતાની પાછી ચમકશે ને પાછી જતી રહે, આવતી દિવાળીની વાત। એટલે આ દિવાળીનું ટોણું એટલે આપણું આજે છે ને આજે જીવનમાં જ્યારે આ ગુરુ ખાનનું આપણે જે મિલન થાય છે ને, અને ગુરુજી જ્યારે આપણને આવે છે ને, ગુરુજી આવે એટલે ખાલી ઓગણે આવ્યા એ નહીં, આ ઓગણામાં બસ। અને આપણે જેમ ઘરમાં જેમ આપણું ઓગણું સાફ કરીને જેવું રાખે છે કોઈ આવવાનું હોય તો એવી રીતે જો ગુરુજીને આપણા હૃદયમાં જો પધરાવણી કરવી હોય તો આ જે છે ને આ જે ઓગણું એટલે આપણું એ અંતર ચોખ્ખું કરવાનું, અંતર ચોખ્ખું કરે એટલે ગુરુજી આવે। કારણ કે કોઈને ઘણી વાર મન ના થાય કે હોય ખાટલો ઢાળો આપણે અંદર જવું નહીં, હોય બે અંદર બધું ગંદુ પડી જાય। વસ્તુ આ છે, કોઈને પણ આપણને ગંદકી ગમતી નથી। તમને આપણે કોઈ જગ્યાએ કોઈ પણ સામાજિક પ્રસંગમાં જાય ને તો હારો ખાટલો જોઈને બેસે, આપણે ઉતારો હોય તો કે ભાઈ સારું ગાદલું હોય, સારું અહીંયા જઈને આપી બેસે, દરેકને એ વસ્તુ છે। તો એવી રીતે આપણને દરેકને સારું ગમે છે, જે આપણને સારું ગમે એવું સારું આપણે કરવાનું। ગુરુ મહારાજને પણ એવું છે, ગુરુ મહારાજને એવું છે કે ગુરુ મહારાજનું વચન શું છે કે ગુરુ મહારાજ જેમ આપણને જગાડે છે તો આપણે જાગી અને આપણે બાજુવાળાને જગાડવાનું। ટ્રેનમાં છે ને ઘણી વખત જતા રહે, કોઈ આબુ રોડ જતા રહે, સુઈ જવાય, પણ વળી કોઈક વળી એવો હોય એને વાતમાં ખબર પડે કે આ ભાઈ જગદીશભાઈને પાલનપુર ઉતરવાનું છે તો જગદીશભાઈ જગાડે કે જગદીશભાઈ તમારું સ્ટેશન આવ્યું, ઉતરી જાઓ। ગુરુ મહારાજ
આ રસ્તા ઉપરના જે બધા સિગ્નલ છે ને એ ગુરુ મહારાજ સિગ્નલ છે કે ભાઈ નથી કહેતા કે ભાઈ અહીંયા તમારી નજર હટી તો દુર્ઘટના ઘટી. એ આ બધા ગુરુના સંદેશો છે. આપણને જેમ રસ્તામાં ચમ કે આપણે ગાડી થોડી ધીમી કી નાખો, આગળ એક એવો વળાંક આવે છે, આગળ નાનું નાળું આવે છે, આગળ સ્કૂલ આવે છે, છોકરા આવજા કરતા હોય તમે સ્પીડ ઓછી કરો. તો એવી રીતે ગુરુ મહારાજ સુકામ થઈને આપણી નાવને ચલાવવા માટે એ આપણને આપણે જે અવરોધો છે ને આપણામાં અવરોધો કાઢી અને આપણું એકદમ સારી રીતે ગાડું ચાલે ને એ રીતે આપણે ચાલવું જોઈએ. એટલે આમાં ગુરુ મહારાજ ખાલી કર્યા એનાથી કોઈ દાડો આપણું કલ્યાણ નહીં થાય એટલું લખી રાખો. ગુરુ મહારાજ ખાલી કર્યા નહીં, પણ ગુરુ મહારાજ કર્યા નહીં તમે ભાગ્ય તમારા હારો છે તમે ગુરુ મહારાજ મળી જાય. અને ગુરુ મહારાજ ગમે એવા હોય, કાલા ઘેલા હોય, ગમે તેવા હોય, પણ તોય જો તમારી નિષ્ઠા સાચી હોય ગુરુ મહારાજનું જે થવાનું એ થાય, પણ તમારું કલ્યાણ ચોક્કસ થાય. બરાબર. હજી ઘણા એવા ગુરુ થઈ જાય કે જેમનો કોઈ એમની કરણી થોડી બગડી ગઈ તો હાલ જેલમાં પડ્યા છે, પણ એના જે એને રોમનું નામ આવ્યું કે ભાઈ રોમનું નામ લ્યો તમારું કલ્યાણ થઈ જશે. તો જે રોમનું નામ લેવા મળ્યા એમના વચનમાં જેને વિશ્વાસ રાખ્યો એવા કેટલાક ભક્તો છે અત્યારે સારી પોઝિશન. અને જે ગુરુજી જેને વચન આપ્યું એ ગુરુજી એમની કરણી ચૂકી જાય તો હાલ જેલમાં પડ્યા છે વર્ષો. ભગવાનની જેમ પૂછતા હતા માણસો. એટલે આમાં એવું કશું નથી કે ભાઈ આપણે આપણી જે દ્રઢ છે નિષ્ઠા આપણે નથી કહેતા મેરજ મહારાજમાં કે ભાઈ નિષ્ઠાનું ફળ. એટલે આજે તમારે હું તો કોઈ જે પણ ભજન છે ને ભજન એ રતન છે. ભજનના જે શબ્દો છે એ રતન છે. આ જે ભજન છે હું એ ગાતો છું, રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાઢી. આ ભજન પછી એમાં બધું આપણા વિશે કીધું છે કે આ જે છે ને આ તો વન ઇન્દ્રિયનો ભોગી છે, આ તો પેલો વિના વેલો છે, આ તો મન ને વાણી ઉપર લાગ્યો છે. તમારા મન છે હવે આજે 3 વસ્તુઓ છે કે ભાઈ આપણે નામ રૂપ અને ગુણ આ 3 જે વસ્તુ છે એની અંદર આ વસ્તુ છે નહીં. એ જે એક અવિનાશી પદ છે ચોથું પદ, તો ચોથા પદની કરવા માટે આ 3 પદ બાદ કરવા પડે. આ 3 પદને બાદ કરવું એ ભક્તિ એ ગુરુ મહારાજ આપણે શીખવાડે. ચોથા પદનું તો આપણે પોતાને જ ઓલું કરવાનું છે. ગુરુ મહારાજ અહીંયા આપણને કોઈ ના મદદ કરે ના કરી શકીએ. ગુરુ મહારાજ કે ભાઈ આ દો હવે તું ફોડી લેતા બરાબર શાન હાલ. હા. અને આ તો કેવું છે જો હવે હું શું મને કદાચ આ પાણીમાં ડૂબતો હોય તો મને તરતા આવડે, પણ આ ભાઈ ડૂબતા હોય તો મારે એને લઈને બહાર નીકળવું કાઢવું. એટલે ઘણા એવું હોય કે એ તરી જ હોય પણ બીજાને ના તારી જાય. બરાબર. લકડું હોય લકડું, એ લકડું એક એવી વસ્તુ છે કે લકડું છે ને એ પોતે તારે પાણી અને જો કદાચ એને પકડી લે તો આપણને કાગળ હોય ને એ પલડે એટલે થોડું ડૂબાઈ જાય અને આપણને ડૂબાડે. અને લોખંડ છે ને એ એવું કાગળ ખાલી એકલું કદાચ તરે જાય ઉપર, પણ લોખંડ તો એ ડૂબી જાય ને આપણને અંદર લઈ જાય. એ તરે ને બીજા તારે જાય. એટલે આપણે એવું પકડવાનું કે જે આપણને જે ગુરુ મહારાજે છે ને ગુરુ મહારાજે હવે અત્યારે હાલ હું મુંબઈમાં બધે ફરેલો હોય તો હું તમને મુંબઈની વાત કરું તો તમને મનાય કે કંતિભાઈ મુંબઈમાં આટલા 50 વર્ષથી રહેશે એટલે મુંબઈની એને માહિતી છે ને એ બધા કી. પણ હવે જે મુંબઈ જો જ ના આવે એ મુંબઈની વાત કરે તો પછી અહીંયા છે ને અહીંયા ગડબડ થઈ જાય. એટલે અત્યારે હાલ બહુ ચેતન રહેવાની જરૂર છે. આ ભક્તિમાં શું છે ચેતીને ચાલો અને ચેતવાનું ગુરુ મહારાજ કહે છે. એટલે ગુરુ મહારાજ કે ભાઈ જો કદાચ મારી કોઈ ગડબડ હોય હું કરું એમ તમે કરવા દાહો મત, પણ હું જે કહું ને એ વચન પર વિશ્વાસ રાખો. તો વચન છે ને એ દીવો છે, વચન છે એ દીવો. એટલે આ જે બધી વસ્તુ નાની નાની છે આપણને એકદમ સિમ્પલ લાગે છે, પણ એ વચનને વળગી રહેવું કાઢવું છે. અત્યારે આ વચન પાળવું કાઢવું છે ગુરુ મહારાજનું મેઇન વસ્તુ આ છે. અને આપણે કેટલું પાળે છે ને એ આપણો આત્મા જોડે છે. આપણને એની પરીક્ષા આપી જ કરે છે. ભક્તિના માર્ગમાં જ પછી આપણને કોઈ રીસ ચડે, આપણને કોઈ ગુસ્સો આવે, આપણે જૂઠું બોલવું પડે, આપણે આ કરવું પડે. ભાઈ શું જરૂર છે ભાઈ? શું તમારે લૂંટાઈ જવાનું છે? તમે સાચું બોલી જાઓ કે ભાઈ હા મારી ભૂલ થઈ ગઈ, પટી ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી તમે એક જૂઠ બોલો એટલે તમારે બીજા 1000 જૂઠ બોલવું પડે. એક જૂઠને સંતાડવા 1000 જૂઠ બોલવું પડે. અને જૂઠ સમાન આ જગતમાં કોઈ પાપ નથી. એટલે આજે શરૂઆત અહીંયાથી જ કરવાની છે. આપણે નાની નાની વસ્તુથી જ કરવાની.
અમારા ઘણા ભક્તો છે મેં કીધું તમે કેમ આટલા ગુસ્સે થઈ ગયો અને ભજન ગાવા ના મળે તો મારા ગુસ્સે થઈ ગયો